बोलो जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। पवन सुत हनुमान की जय। कुलदेवी मात की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। जलाराम पानी जय। हरि ओम। नमः पार्वती पतये। हर हर महादेव। વાલા ભક્તજનો, આપણે શ્રાવણ માસની કથામાં આજે ત્રીજો દિવસ. કથામાં પ્રવેશ કરીએ પહેલા આપણે મંગલાચરણ કરીએ અને જેથી કરી આખી દુનિયાનું મંગળ થાય. તો મંગલાચરણમાં પ્રવેશ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. દુંદાળોદક ભંજનો સદાય ભાળે વેશ સમિર્યો લખ લાભ દિયે वो तो गौरी नंद गणेश. शुक्लां ब्रह्म विचार सार परमां माध्यम जगद व्यापिनी वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यान्धकारापहा. हस्ते स्फाटिकमालिकां विदधति पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदा. रोगान् शेषान् अपहंसि दुष्टा रुष्टा तु कामान् सकलान् विष्टान्. त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रितायाश्रयतां प्रयान्ति. असिद्धिं समस्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरवर्षाखा लेखनी पत्रमूर्वी. लिखित यदि गृहीत्वा शारदा सर्वकालं तद्पितव गुणानाम् ईशपारन्नयाति. श्री कृष्ण गोविंद हरे मुरारे हे
गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वाला भक्तजनो, મહાદેવનો શ્રાવણ માસ અને શ્રાવણ માસનો આજે ત્રીજો દિવસ એટલે કે રવિવાર. તો એવા ભગવાન સૂર્યનારાયણને પણ આપણે યાદ કરીએ. નમો આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાથ તોડી રવિ ભાવથી તુજને શીશ નામી કૃપા દ્રષ્ટિથી જોયું જનક સામ ધરાને નિભાવે તું આકાશવાસી નવે ખંડમાં તું રહ્યો છે પ્રકાશી આદિત્યસ્ય નમસ્કારં યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યોપનિષાયતે. ઓમ સૂર્યાય નમઃ. ભગવાન સૂર્યનારાયણ આત્માનું કારક છે ને જેનો સૂર્ય નબળો હોય એનો આત્મવિશ્વાસ નબળો હોય. તો આજે શ્રાવણ માસના ત્રીજા દિવસે મહાદેવને પ્રાર્થના કરીએ કે હે અધિષ્ઠાતા દેવ, બધા જ ગ્રહોના આખી દુનિયાના અધિષ્ઠાતા દેવ, જેમનો પણ સૂર્ય નબળો હોય એમ જો શિવની ભક્તિ કરે શ્રાવણ માસ દરમિયાન તો એમનો સૂર્ય છે નવે નવ ગ્રહ છે એ બળવાન બનશે અને જ્યાં જ્યાં એને જરૂર હશે ત્યાં એને મદદ કરશે. શુદ્ધ બ્રહ્મ પરમ શિવમ કેવલમ જ્ઞાનમૂર્તિ વિશુદ્ધ વિવિક્તમ વિરાજમ શિવાખ્યમ નમામિ પ્રસીદ. આજની કથા ભગવાન શિવ છે એની ભક્તિ કરો ને તો દ્રવી જાય છે. દ્રવી જાય એટલે કે ગદગદ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. આજે રવિવાર છે તો આ રવિવાર ભક્તિનો અને આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ છે. રવિ એટલે પ્રકાશ. સૂર્ય છે એ તેજનું તત્વ ધરાવવા વાળો છે અને શિવ છે એ પ્રકાશની પર, એટલે એ તો બધાથી જ પર છે. નિરાકાર છે, નિર્મળ છે, નિત્ય છે, શાશ્વત છે અને શાંત છે. આપણે આજે જે કથા કરવાના છીએ એમણે માત્ર ભાવથી કોઈ એક પથ્થર ઉપર જળ ચડાવ્યું અને એ પથ્થરમાં ભગવાનને પોતાને આવવું પડ્યું. આ કથા છે ભક્ત પુંડરીકની. આપ સૌ પુંડરીક મહારાજથી પરિચિત હશો, કારણ કે એ એટલા બધા પવિત્ર હતા કે જેથી કરીને આ પુંડરીક મહારાજ છે એને મંત્રની અંદર સ્થાન મળ્યું છે. અપવિત્રમ પવિત્રવા સર્વાવસ્થાંગતો વિવાય સ્મરેત પુંડરીકાક્ષો સહબાહ્યાભ્યંતરઃ સુતિઃ પુનાતુ પુંડરીકાક્ષ પુનાતુ પુંડરીકાક્ષ. પવિત્ર થવા માટે આપણે કોઈ પણ પૂજા કરીએ છીએ પહેલા જળની પૂજા થાય, કળશની પૂજા થાય અને એની અંદર તમામ નદીઓ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા. આ કળશની પૂજા એટલા માટે કરવામાં કે એમાં આપણે ભગવાનને પૂજા કરવા માટે પાણી જોઈએ, તો એમાં 42 નદીઓ અને 7 સમુદ્રનું જળ જોઈએ. એ જળ જે પવિત્ર છે એમાં પુંડરીક મહારાજ છે પવિત્ર છે.
અને એટલે હથેળીમાં પાણી લઈ બે આંગળી પલાળી અને બધી જગ્યાએ છાંટતા છાંટતા પૂજાના ક્રમમાં સૌથી પહેલા પાણીની પૂજા થઈ જાય, પછી દરેક ભૂદેવ આ મંત્ર બોલે છે. અપવિત્રમ પવિત્ર વા સર્વાવસ્થાંગતો વિવા યસ્મરેત પુંડરીકાક્ષો સબાહ્યાભ્યંતર શુચિઃ પુનાદ પુંડરીકાક્ષ પુનાદ પુંડરીકાક્ષ. આટલા પવિત્ર પુંડરીક મહારાજ, આ એની કથા છે. દક્ષિણમાં ભારતની જ વાત કરીએ છીએ આપણે, એટલે ભારતમાં દક્ષિણની અંદર પંઢરપુર નામનું કોઈ ગામ, અને એમાં એક નિષ્ઠાવાન બ્રાહ્મણ, એકદમ જીવન સાદું ને સરળ. સવારે વહેલા ઉઠવાનું, નિત્ય ક્રમ મુજબ પોતાની ગાયત્રી કરવાની, શિવની પૂજા કરવાની, અને પોતાના ગામના પાદરમાં આવેલું શિવ મંદિર છે ત્યાં દર્શન અર્થે જવાનું, ભગવાનનો અભિષેક કરવાનો. માતા પિતાની સેવા તો કરતા જ, પણ સાથે સાથે ભગવાન શિવની સેવા પણ એટલી કરતા. મંદિરેથી પાછા ઘરે આવે, પોતાનો જે દરવાજો છે, પોતાનું ફળિયું છે, મકાન છે, ફળિયાની બહાર આગળ નાનો એવો દરવાજો, દરવાજાની આગળ કોઈ એક પથ્થરની શિલા હતી, એટલે શિવ મંદિરેથી વળતા આવ્યા પછી જે પાણી કળશમાં વધ્યું હોય એ પેલી શિલાના ઉપર પધરાવે. આ નિત્ય ક્રમ થઈ ગયો. દરરોજે દરરોજ શિવજાના મંદિરમાં પૂજા કરવા માટે જાય, પૂજા કરતા વળતા પાછા આવે, કળશમાં થોડું પાણી વધ્યું હોય, બહાર પોતાના ઘરના દરવાજા આગળ જે શિલા હતી એના ઉપર વળી પાણીનું અભિષેક કર્યો. એક દિવસ આ ગામમાં એક યોગી આવે, અને યોગીએ પુંડરીકને આ ક્રિયા કરતો જોયો, એટલે પૂછ્યું કે તું મંદિરે જાય છે, શિવનો અભિષેક કરે છે, માતા પિતાની સેવા કરે છે, આ બધું તો બરાબર, પણ તું વળતા પાછો આવે, કળશમાં પાણી હોય, એ પાણી તારા ઘરના દરવાજાની બહાર કોઈ એક પથ્થરની શિલા છે એના ઉપર તું પણ ચડાવે છે? હા બાપજી. કેમ? આનું કારણ મને કહીશ? તું શા માટે આ પથ્થરને પૂજે છે અથવા તો એના ઉપર જળ ચડાવે છે? હવે પછીના પુંડરીકના શબ્દો સાંભળજો ભક્તજનો. પુંડરીક મહારાજ કહે છે કે બાપજી, મને એવું લાગે છે કે શિવ એમાં પણ છે, અને આમ જુઓ તો શિવ ક્યાં નથી? કણ કણમાં શિવનો વાસ છે. જ્યાં જીવ છે ત્યાં શિવ છે, જ્યાં જીવ નથી ત્યાં શિવ નથી. જ્યાં શ્વાસ છે ત્યાં શિવ છે. યોગી મહારાજને એમ થયું કે આ બાળકને મારે સુધારવું પડશે. એ સંન્યાસી યોગી ત્યારે તેમને કઈ કહેતા નથી, પણ મનની અંદર પોતે વિચારોના મનોમંથનમાં ગૂંચવાયા કે આ બાળકને હું કઈ રીતે અટકાવું કે આ પથ્થર ઉપર દરરોજ જે પાણી રેડે છે એ તો પથ્થર ઉપર રેડે છે, એમાં શિવ ક્યાંથી હોય? યોગીને મનોમન હસવું આવ્યું કે આ બાળક તો જો, એને એ પણ ખબર નથી કે આ તો એક કોઈ મોટી શિલા છે, પથ્થર છે, આમાં શિવ ક્યાંથી હોઈ શકે? પણ જો મહાદેવની કૃપા. રાત્રિ દરમિયાન સંન્યાસી સૂતા છે અને ભગવાન શિવે કૃપા કરી છે. સંન્યાસીને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે તું વિચારી રહ્યો છે કે શિલામાં ક્યાંથી શિવ હોય? અને બાળક પુંડરીક જે દરેક જીવની અંદર શિવ જોવે, પણ આ તો પથ્થરમાં પણ શિવ જોવે છે,
તો એના વિશ્વાસને તું તોડીશ નહીં. એ જે પથ્થર ઉપર પાણી રેડે છે ત્યાં પણ હું છું. શિવજી કહે છે એ પથ્થરમાં મારો વાસ છે અને એ અડગ ભક્તિથી પુંડરીકને હું પ્રસન્ન છું, એની ભક્તિથી હું તૃપ્ત છું. એનો જે ભાવ છે કે પથ્થરમાં પણ ભગવાન હોય. પેલું ભજન છે ને, પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. કોઈ મોટો પથ્થર તોડો ને, અંદર સેદમથી તિરાડ હોય તો એમાંથી ઝીણી ઝીણી જીવાત નીકળશે. બંધ શ્રીફળ છે, ક્યાંય કાણું નથી, છતાં અંદર કેટલું સરસ મીઠું મધુરું પાણી છે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. તો ભગવાન અહીંયા યોગી સંન્યાસીને કહે છે કે તમે ભક્ત પુંડરીકની જે ભાવના છે એને તોડશો નહીં. હું છું એ પથ્થરમાં, અને એનો જે ભાવ છે એ ભાવથી હું બંધાઈ ગયો છું. કથાનું મોરલ એ વસ્તુ છે કે તમે જેને પૂજો છો એના પ્રત્યે તો તમારો પૂરેપૂરો ભાવ હોવો જોઈએ. બીજા કરે છે એટલા માટે આપણે કરી દઈએ એવું નહીં. તમારો પોતાનો ભાવ હોવો જોઈએ કે હું જેને પૂજું છું એ જ મારો ભગવાન છે, બીજું કંઈ નથી. તો ભગવાન એ સ્વરૂપમાં એને ત્યાં આવવું જ પડે. ભગવાન શિવની કૃપાથી પુંડરીક મહારાજ ખૂબ સુખી થયા છે. અને યોગી મહારાજે સવારના પહોરમાં પોતાને આવેલું સ્વપ્ન છે એ ગ્રામજનોને વાત કરી કે આપણા ગામની અંદર આજે ભક્ત પુંડરીક રહે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એના ઉપર ભગવાન શિવની કૃપા છે. ગામ ભેગું થઈ ગયું, સવેલા દર્શન કરવા આવવા લાગ્યા અને એ શિવલિંગ સ્વરૂપે જે પથ્થર ઉપર પુંડરીક મહારાજ જળ ચડાવતા હતા એમાંથી એક અદ્ભુત પ્રકાશ નીકળી આવ્યો. અને એ પ્રકાશ જે મંદિરમાં શિવલિંગ હતું એમાં સમાઈ ગયો. પુંડરીક મહારાજ ભાવ વિભોર બની ગયા. માતા પિતાની સેવા કરતા હતા એટલે ભગવાન એક વખત પ્રસન્ન થઈને એમના આંગણામાં આવ્યા અને કહ્યું કે પુંડરીક બહાર આવ. કોણ? તો કે હું ભગવાન. તમે ભગવાન છો? હા. તો મારી પાસે આસનની વ્યવસ્થા નથી, મારી પાસે આ ઈંટ પડી છે બ્રિક, એ બહાર ફેંકીને કહ્યું કે તમારે જો મારું કામ હોય, હું માતા પિતાની સેવા કરું છું, એ સેવા પૂર્ણ થતાની સાથે હું બહાર આવીશ. આના ઉપર તમે ઊભા રહો. આજની તારીખમાં પંઢરપુરમાં ભગવાનનું સ્ટેચ્યુ ત્યાં ઊભું છે એ બ્રિકની ઉપર, અને આ મા બાપની સેવાનું મોડ. જેણે જેણે મા બાપની સેવા કરી છે એના ઉપર અવિરતપણે ઈશ્વરની કૃપા થયા જ કરે છે, એ કોઈ દિવસ દુઃખી થતા નથી. આપણી કથા શિવ કથાને આધારિત છે એટલે વિશેષ એમાં નહીં જતા, પણ આજની કથાની અંદર આપણે સમજવાનું એ હતું કે જ્યાં ભાવ છે ને ત્યાં ભગવાન કહે છે હું છું, જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. દરેક જગ્યાએ ભાવના શુદ્ધ હોવી જોઈએ અને પ્રેમ હોવો જોઈએ, તો કોઈ દિવસ કોઈ તકલીફ નહીં થાય. કથા પૂર્ણ થાય, રોજનું એક કોઈ પણ સ્તોત્ર લઈએ છીએ, તો આજે ચંદ્રશેખર નામનું સ્તોત્ર આપણે લઈએ છીએ. ભગવાન શિવના ગુણગાન છે આની અંદર. ચંદ્રશેખર 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 પાહિ માં, ચંદ્રશેખર ચંદ્રશેખર
ચંદ્રશેખર ચંદ્રશેખર રક્ષમાન. હે ચંદ્રશેખર, તમે મને બચાવો. ચંદ્રશેખર એટલે જેને પોતાના શિર ઉપર ચંદ્રને ધારણ કર્યો છે. હે ચંદ્રશેખર, મારા ઉપર કૃપા કરો, તમે જ મારા સંરક્ષક છો. બીજા શ્લોકમાં શું કહે છે? રત્નસાનુશરાસનમ રજત્રાદિ શૃંગનિકેતનમ સંજીનીકૃત પન્નગેશ્વર મુચ્યતાનન સાયકમ ક્ષિપ્રદગ્ધ પુત્ર ત્વયં ત્રિદીવાલયૈરભિવંદિતં ચંદ્રશેખરમાશ્રયે મમ કિં કરષ્યતિ વેયમ. આ સ્તોત્રમાં એટલી તાકાત છે, કોઈ પણ માણસ બીમાર પડ્યું હોય અને કોઈએ કહી દીધું હોય કે હવે એ આ જિંદગીમાં નહીં જીવી શકે, તો આ સ્તોત્રનો, ચંદ્રશેખર સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો એ માણસ 11મા દિવસે પથારીમાંથી બેઠો થાય છે. પણ દરેક શબ્દની સાથે શ્રદ્ધા હોવી જરૂરી છે. કોશંકા રાખી અને આપણે આ પાઠ કરીએ તો થાય ખરું? આપણે જે મંત્ર બોલી ગયા એનો અર્થ કે જે રત્નમય શિખર પર અને ચાંદની પર્વતની ગુફાઓમાં નિવાસ કરે છે, જે સાપને અવળી વાંકી ધ્વનિ કરાવનાર ભુજંગ તરીકે ધારણ કર્યો છે, જેણે ત્રિપુર નગરને ક્ષણમાં ભસ્મ કરી દીધું અને દેવો દ્વારા જે પૂજિત છે, એવા ચંદ્રશેખરને જો હું શરણાગત છું તો યમરાજા મારી સામે જોઈ શકે ખરા? યમરાજ તમારી સામે પણ નથી જોઈ શકતા જો આ મંત્ર અને આ સ્તુતિનો કાયમ પાઠ કરવામાં આવે તો. ત્રીજો શ્લોક. પંચપાદ પુષ્પગંધપ દાંબુજ દ્વયશોભિતમ ભાલલોચન જાત પાવક દગ્ધમન્મથ વિગ્રહમ ભસ્મદિગ્ધ કલેવરમ ભવનાશનમ ભવમવ્યયમ. ચંદ્રશેખર 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 રક્ષમાન. જેના પદ પદ્મ 5 પવિત્ર વૃક્ષોના પુષ્પોની સુગંધથી શોભિત છે, જેના ત્રીજા નેત્ર માંથી નીકળેલી અગ્નિ એ કામદેવને ભસ્મ કરે છે, અને જે ભસ્મથી ઢંકાયેલ શરીર ધરાવે છે. મહાદેવને કપડા ક્યાં હતા? શરીરને શેનાથી ઢાંકે છે? તો કે ભસ્મથી ઢાંકે છે. અને ભવો જન્મો જન્મના બંધનોને કોઈ જો કાપી શકતો હોય તો મહાદેવ કાપી શકે છે. જાગનાથ કાપી શકે છે, ભોળોનાથ કાપી શકે છે. એવા હે ચંદ્રશેખર મહાદેવ, કૃપા કરી મને રક્ષણ આપો. ચોથો શ્લોક. મત્તવારણ મુખ્ય ચર્મ કૃતોતરીય મનોહરમ પંકજ સન પદ્મલોચન પૂજિતાદ્રિસરોરુહમ દેવ સિંધુ તરંગ શ્રીકર સિક્તક શુભ્રજટાધરમ ચંદ્રશેખર 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 રક્ષમાન. જે મસ્ત ગજ ધર્મ પહેરી હાથીનું ચાલુ અદ્ભુત વસ્ત્રો ધરાવે છે. ભગવાન મૃગ ચર્મ પહેરે, વાઘાંબર પહેરે, ગજ ચર્મ પહેરે. આ અદ્ભુત વસ્ત્રો એના છે. જેના પગ કમળ સમાન છે, કમળની પાંખડીઓ જેવા એમના પગ છે. તેમના પગ મહાદેવ
અને બ્રહ્મા તથા વિષ્ણુ જેનું પૂજન કરે છે, જેના દ્વારપાળે ઊભા છે બ્રહ્મા અને વિષ્ણુ. આમ તો વિષ્ણુ કાયમ માટે જ્યાં મંદિર શિવનું છે ત્યાં દ્વારપાળ બનીને જ ઊભા છે. પગથિયા ચડો એટલે પહેલા નંદી મહારાજ આવે, એના પછી વિષ્ણુ આવે. હરિને જ્યાં સુધી ભજો નહીં ત્યાં સુધી હર મળશે નહીં. એટલે હરિને ભજનારાઓએ શિવની પાસે જવું જ પડશે. અહીંયા બ્રહ્મા તથા વિષ્ણુ જેને પૂજે છે, જેઓ દેવ ગંગાના તરંગોથી ભીંજાયેલી સફેદ જટાધારી છે, જેના જટામાંથી ગંગા નીકળી છે, એવા હે ચંદ્રશેખર મને રક્ષણ આપો, શરણ મહાદેવ, શરણ મહાદેવ, હે મહાદેવ. પાંચમો શ્લોક. યક્ષરાજ શંખમ બગાક્ષરહરમ ભુજંગ વિભૂષણમ શૈલરાજ સુતા પરિષ્કૃત ચારુવામ કલેવરમ શ્વેણનીલગલમ પરશ્વદ ધારિણીમ મૃગધારિણીમ ચંદ્રશેખર 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 રક્ષમા. યક્ષોનો રાજા કુંભકર્ણનો મિત્ર, ભગનો નાશક, સાબધારી દેવગુણા જેવા હિમાલય પુત્રી પાર્વતીના સાથથી સુંદર બનેલું શરીર ધરાવે છે. અરે ઘંટા ધ્વનિ અને કંઠમાં વાસુકી સાપ છે. પરશુ ઉઘાડી પણ રાખે છે અને મૃગ ચર્મ પકડી રાખેલું છે. બગલમાં મૃગ ચર્મ હોય, એક હાથમાં ત્રિશૂળ હોય. હે ચંદ્રશેખર, હે ચંદ્રશેખર, અમારું રક્ષણ કરો, મને રક્ષણ આપો. છઠ્ઠો શ્લોક. કુંડલીકૃત કુંડલેશ્વર કુંડલમ વૃષવાહનમ નારદાદિ મુનીશ્વરસ્તુ તવે ભવન ભુવનેશ્વરમ અંધકાંધકામિશ્રિતામર પાદપમ શમનાંતકમ ચંદ્રશેખર 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 રક્ષમા. જેવો વાઘના વસ્ત્રો પહેરે છે, વાઘના નખના કુંડળ બનાવે છે, નંદી ઉપર આરૂઢ છે, નારદ વગેરે મહર્ષિઓ દ્વારા પૂજિત છે. વારંવાર નારદ વગેરે ઋષિઓ કોઈની સ્તુતિ વધારે કરતા હોય તો એ મહાદેવની કરે. અંધકાસુર જેવા દુષ્ટોનો નાશ કરે, ભક્તોના દુઃખોનો અંત લાવે એવા હે ચંદ્રશેખર, હે શિવ, હું તમારા શરણે છું, મારી રક્ષા કરો. ભેષજમ ભવરોગિણામ અખિલ પાદમ પરહરામ દક્ષ યજ્ઞ વિનાશમ ત્રિગુણાત્મકમ ત્રિવિલોચનમ મુક્તિ મુક્તિ ફલપ્રદમ સકલદાસમ બરહણમ ચંદ્રશેખર 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 રક્ષમા. અરે હે ચંદ્રશેખર, તમે ભવસાગરના દર્દીઓ ના માટે કેવા છો? તો કે તમારું છું. તમારું સ્વરૂપ ત્રિગુણાત્મક છે.
ત્રિનેત્ર વાળા છો અને દક્ષના યજ્ઞનો નાશ કરનાર છો અને પાછો એને પૂર્ણ કરવા વાળા પણ તમે જ છો. તમે ભોગ અને મોક્ષ આ બંને આપો છો, પાપનો નાશ કરનારા છો. હે ચંદ્રશેખર, અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો. ભક્તવત્સલમ અર્ચિતમ નિધિ મોક્ષયમ હરિદંબરમ સર્વભૂતપતિ પરાત્પરમ પ્રમેયમનવોત્તમમ સોમવારિદ બૃહુતાસન સોમપાનિલખાકૃતિ ચંદ્રશેખર 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 રક્ષમા. તમે ભક્તવત્સલ છો, જે ભક્તો દ્વારા ભક્તિપૂર્વક પૂજાઓ છો. તમે અક્ષય નિધિ જેવા છો, સર્વના સ્વામી છો અને પરોપકારી હોવા છતાં તમે જાણવામાં ન આવો એવા છો. તમારું સ્વરૂપ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશથી બનેલું છે. હે ચંદ્રશેખર, અમારું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. નવમો શ્લોક. વિશ્વસૃષ્ટિ વિધાયનમ પુનરેવ પાલન તત્પરમ સંહરત્નમપી પ્રપંચમેશ લોક નિવાસિની ક્રીડયંતર્મહર્નિશં ગણનાથ યુથ સમન્વિતમ ચંદ્રશેખર 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 રક્ષમામ. તમે જગતના સર્જક છો, પણ સાથે પોષણ કરતા અને સંહાર કરતા પણ છો. જગતના દરેક પ્રાણીમાં નિવાસ કરો છો. નિરંતર તમારા સાથે તમે જગતના સર્જક છો, પણ સાથે પોષણ કરતા અને સંહારક કરો છો. જગતના દરેક પ્રાણીમાં નિવાસ કરો છો. નિરંતર તમારી સાથે ભક્તગણ અને ગણપતિ અને દરેક દેવો એ બધાની સાથે તમે લીલાઓ કરો છો. હે ચંદ્રશેખર, અમારું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. 10મો શ્લોક. મૃત્યુભીતમૃતકમંડસુનાકૃત સ્તવં શિવસન્નિધો યત્પુત્ર ચય પઠેન્ન હિ તસ્ય મૃત્યું ભયં ભવેત પૂર્ણમાયુરરોગિતામખિલાર્થ સંપદમાદરં ચંદ્રશેખર એવ તસ્ય દદાતિ મુક્તિમયત્નતા. મૃત્યુના ભયથી વ્યાકુળ થયેલા આ મૃકુંડ ઋષિના પુત્ર માર્કંડેય, એના દ્વારા આ સ્તોત્રની રચના કરવામાં આવેલી છે. જેમણે મહામૃત્યુંજય મંત્ર બનાવ્યા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષયમૃતાत् મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ મંત્રને રચનાર જે વ્યક્તિ છે માર્કંડેય મુનિ, એ માર્કંડેય મુનિએ આ આખું સ્તોત્ર બનાવેલું છે. જ્યાં પણ
અને જેના માટે પણ જો આ પાઠ કરવામાં આવે તો એના જીવનમાં અઘટિત મૃત્યુનો ભય રહેતો નથી. બાકી સમયે જેને જવાનું છે એને જવાનું છે, એને કોઈ રોકી શકતું નથી. કારણ કે કૃષ્ણ આવ્યા, એને જે લીલા કરવાની હતી એનો સમય પૂરો થયો તો એને સ્વધામ જવું પડ્યું. રામચંદ્ર આવ્યા, એમનો સમય પૂરો થયો, એમને જવું પડ્યું. તો હું ને તમે કોણ? આપણે આજીવન રહી શકતા નથી. પણ એવી પીડાઓથી જે પથારીમાં પીડાતા હોઈએ અને મૃત્યુ ન આવતું હોય, અથવા તો અઘટિત એવા બનાવો જે આપણા જીવનમાં બનવાના હોય પણ આ સ્તોત્રનો પાઠ કરીએ તો એ આપણા જીવનમાં બનતા નથી. ઘરમાં કોઈ ઘણા સમયથી બીમાર પથારીમાં પડેલું હોય અને ન તો એ સાજા થાય કે ન એ મૃત્યુ પામે, આપણે એમની સેવા કરતા કરતા થાકી ગયા હોઈએ, એમને પણ આ શરીર છૂટી જાય જલ્દી એની રાહ જોતા હોય, તો એવા મહાદેવના આ સ્તોત્રથી શિવ તત્કાળ એને દીર્ઘ આયુષ્ય આપે છે, આરોગ્ય, સર્વ સંપત્તિ અને મોક્ષ આપે છે. તો આ સ્તોત્રનો અવશ્ય પાઠ કરવો. ઇતિ શ્રી ચંદ્રશેખરાષ્ટક સંપૂર્ણમ. આ સ્તોત્રના પાઠથી મૃત્યુ, ભય, દુઃખ, શારીરિક રોગ, જીવનની અંદર આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓ આ સ્તુતિ, આ સ્તોત્ર પઠન કરવાથી, ભક્તિભાવથી દૈનિક પઠન કરવું અત્યંત શુભ અને ફળદાયક છે. દરરોજ શ્રાવણ મહિનો ચાલે છે તો મંત્રનો જાપ કરવો. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષીમામૃતાत्. આવા દરેક મંત્રનો જાપ કરવો. અંતે ક્ષમા પ્રાર્થના. શિવાય તે હસ્તકૃતમ મયાન્યતા પદદ્વયમ યત્ર ચ પાપમાપ્તામ વચોభిરુગ્રમનસા ચ દુઃખ તત્સર્વમદ્ય ક્ષમ મે મહેશ. હે મહાદેવ, મારા હાથ, પગ, વાણી અને મન દ્વારા જે પણ પાપ થયું હોય તેને તમે આજે ક્ષમા કરજો. આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ રવિવાર, ભગવાન સૂર્યનારાયણની અમારા ઉપર કૃપા બનજો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દૈવ પરિપૂર્ણ તદસ્તુ મેવ. ભગવાન, મેં મંત્રને, સ્તુતિને, કથાને, પૂજાને કોઈ પણ વસ્તુને ધારતા નથી. હે મારા નાથ, અમારા ઉપર કૃપા કરજો. ભૂલથી પણ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો એને તમે ક્ષમ્ય કરજો, કારણ કે તમે ક્ષમાના દેવ છો. તો એવા મહાદેવને પ્રાર્થના. આજની કથાને આપણે વિરામ આપીએ. કથા થોડી લાંબી હતી એટલે આજે ભજન નથી લીધું, પણ સોમવારની કથામાં અવશ્ય આપણે ભજન લઈશું. તો સૌને જય જાગન્નાથ, જય જલારામ, જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તજનો, આપની સમક્ષ શ્રાવણ માસ દરમિયાન એક જ અરજ કે આ કથાને બને એટલી શેર કરો. આ કથા દરરોજ દરેક વ્યક્તિ સુધી પહોંચે. મને કોઈ જાહેર થવાની કોઈ તમન્ના નથી કે આ કથા દ્વારા હું કોઈ મોટો વક્તા બની જાઉં અથવા તો લોકો સુધી પહોંચી જાઉં, પણ નહીં. મારો માત્ર ભાવ છે કે આ કથા દરેક વ્યક્તિ સુધી પહોંચે, જેથી કરી શ્રાવણ માસના એના દરેક દિવસ પાવન બને અને આમાંથી કોઈ પણ એકાદ શબ્દ કોઈ પણ એક વ્યક્તિને અસર કરે અને શ્રાવણ માસ દરમિયાન એનું આખું જીવન છે એ પલટાઈ જાય. આ કથા દ્વારા મને કંઈ મળવાનું નથી, મારી કોઈ આશા પણ નથી. મારી એક જ આશા છે મારા જાગન્નાથ પાસે. જ્યારે આપવાનું હશે ત્યારે અવશ્ય ચોક્કસ આપે છે, એ પૂર્ણ ભરોસો છે. એટલે એનો બીજો કોઈ ભાવ કોઈ વ્યક્તિએ ન લેવો. આ કોઈ અર્થોપાર્જન માટેની મારી વાત જ નથી. માત્ર ને માત્ર શિવનું આ જે તાર જોડાણો છે જાગન્નાથ ટીવીના માધ્યમથી,
એ દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચે અને દરેક વ્યક્તિ છે એ આમાંથી કંઈક ને કંઈક થોડું ઘણું લઈ જાય. કાલ મેં જે વાત કરી હતી કે મનથી સાંભળે તો હૃદય સુધી પહોંચશે, હૃદયથી સાંભળશે તો એનું મન સુધરશે અને જેનું મન સુધરી ગયું એનો ભાવ સુધરી ગયો. સૌને જય જાગૃત.